ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ગુજરાત સમાચારના ન્યૂઝ છે અને તમને 2 થી 3 વિડિયો બનાવીને આપ્યા, 2 થી 3 લેક્ચર બનાવીને આપ્યા કે તૈયારીમાં રહેજો. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ વાળા તૈયારીમાં રહેજો અને કીધું તું કેટલી જગ્યા આવવાની છે. અત્યાર સુધી તમને વિશ્વાસ થોડો ઘણો જો આવ્યો હોય ને એને તૈયારી શરૂ કરી દીધી હશે, પણ જો હજી તૈયારી શરૂ ન કરી હોય તો જોઈ લો. આ ગુજરાત સમાચારનું અને આજનું જ કટિંગ છે, બરાબર છે. જો શું કહી રહ્યું છે આપણે સહેજ જોઈ લી, પછી તમને તમામ માહિતી આપી દઉં છું. જો ભરતીની તૈયારી કઈ રીતે કરાય ને એ તમને કીધેલું છે, પણ હજી વિદ્યાર્થી મિત્રો જો સહેજે વિશ્વાસ આવતો હોય કે પોલીસ ભરતી 2026 માં જાહેર થશે ને 2027 માં જ આવશે, એટલે કે 2026 ના એન્ડમાં આ ભરતી આવી જ જવાની છે, તો તમે આખો લેક્ચર વ્યવસ્થિત જોઈ અને હું જે કહું છું એ રીતે પ્લાનિંગ અત્યારથી શરૂ કરી દેજો, બરાબર છે. પહેલા આપણે કટિંગ જોઈ લઈએ. તો જોઈ લો શું છે. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી જણાવ્યું કે રાજ્યમાં 2109 કોન્સ્ટેબલ સહિતનું કુલ 25,600 પોલીસ કર્મીઓની નવી ભરતી કરાશે. ગુનેગારી નિયંત્રણ માટે 32 નવી પોસ્ટ ઊભી કરાશે. સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ વિભાગમાં પણ ભરતી થશે. ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓને આઉટસોર્સિંગ થી લેવાશે, જેના મોનિટરિંગ ડીજીપી કરશે. એમાં આપણે એટલું બધું ઊંચાઈમાં નથી જવું, પણ હવે વિદ્યાર્થી મિત્રો કામની વાત છે. 14,283 જગ્યા માટે બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જાહેર થશે અથવા આવશે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આખું શેડ્યુલ મેં જણાવેલું, કે આ કયો મહિનો, તો કે જુલાઈ, પછી ઓગસ્ટ આવશે, બરાબર, પછી સપ્ટેમ્બર. જોજો આખું તમને શેડ્યુલ જણાવું છું. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, પછી જાન્યુઆરી 2027. આખું તમને શેડ્યુલ વિદ્યાર્થી મિત્રો મેં જણાવેલું છે કે શેડ્યુલ આખું આ રીતે થશે. પણ જો હજી તૈયારીની શરૂઆત ન કરી હોય તો ધ્યાન આપજો, અત્યારથી શરૂઆત કરી દેજો. અને આખું શેડ્યુલ જો વિદ્યાર્થી મિત્રો તમને સમજાવું તો મેં તમને એક વાત કીધેલી છે અને તમને પણ ખ્યાલ છે. 2027 ના એન્ડમાં ક્યાંક આપણા મુખ્યમંત્રી સાહેબ છે એમની ચૂંટણી આવી રહી છે, એટલે કે ધારાસભા છે, ધારાસભા, આની ચૂંટણી આવી રહી છે, બરાબર છે. તો આ ચૂંટણીને અનુલક્ષીને વિદ્યાર્થી મિત્રો ભરતી છે એ આવશે તમને કીધું તું. હવે જોજો શેડ્યુલ કઈ રીતે ચાલશે. આ સમાચાર મુજબ શું કે છે, તો કે ભાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર, આ જુલાઈ મહિનો આજે જતો રહ્યો, આજે છેલ્લો દિવસ જતો રહ્યો હવે, બરાબર છે. જ્યારે હું લેક્ચર બનાવું છું ત્યારે ઓગસ્ટ સપ્ટેમ્બર, હવે તમારા માટે કેટલા, તો કે 5 મહિના રહ્યા આ વર્ષના. હવે જોજો વ્યવસ્થિત સમજજો. ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં જાહેર થશે, કંઈક આ ભરતી આવશે એવું કે છે. પણ મેં તમને કીધેલું વિદ્યાર્થી મિત્રો કે સપ્ટેમ્બર થી ઓક્ટોબર મહિનાની અંદર તમને ફાઇનલી ખ્યાલ આવી જશે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવશે કે નહીં આવે અને કેટલી આવશે એ પણ તમને ખ્યાલ આવી જશે. અને તમને કીધું તું કે તમારી જાહેરાત જે છે ને એ ઓક્ટોબર નવેમ્બર ની અંદર તમારી જાહેરાત આવી જશે ને તમારા ફોર્મ પણ ભરાવાના શરૂ થઈ જશે.
હવે વિશ્વાસ કરજો, બરાબર છે? ક્યારે? ઓક્ટોબર નવેમ્બરમાં તમારા ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે. ડિસેમ્બર થી જાન્યુઆરી, ડિસેમ્બરના એન્ડમાં જાન્યુઆરી ની શરૂઆતમાં આ વખતે જેમ થયું હતું એ જ રીતે પ્લાનિંગ ચાલી રહ્યું છે. અને અહીંયા તમારું ગ્રાઉન્ડ હશે. ક્યારે? તો કે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. અહીંયા તમારું ગ્રાઉન્ડ વિદ્યાર્થી મિત્રો ચાલી રહ્યું હશે. આવું પ્લાનિંગ જે સરકાર છે એ કરી રહી છે અને ભરતી બોર્ડ છે એ પણ કરી રહી છે, બરાબર છે? તો હવે વેમમાં રહ્યા વગર ભરતીની તૈયારી હજી કહું છું શરૂ કરી દેજો. કેટલી ભરતી આવશે એ તો અત્યારે આપણને જાણવા મળી ગયું છે. 14,283 જેટલી ભરતી. ઓહો જોઈ લો. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછતા હશે કે ભાઈ ટેકનિકલ ઓપરેટર એટલે કે ટેકનિકલ વિભાગની અંદર ભરતી આવશે. તો હા, અહીંયા એ પણ ભરતી સામેલ હશે. હથિયારી અને બિન હથિયારી પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતી પણ સામેલ હશે આની અંદર, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કેવી સરસ મજાની ભરતી કહેવાય. અને એક સરસ મજાની વાત એ છે કે આમાંથી 1200 આસપાસ માત્ર ને માત્ર સાહેબ લોકો એટલે કે પીએસઆઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ફોજદાર સાહેબની ભરતી છે. કેટલી? 1200 જેટલી જગ્યાની વાત છે. 1000 તો આવશે પણ 1200 ની આસપાસ જગ્યા આવવાની વાત છે. અને મેં તમને વાત કરેલી કે 10,000 પ્લસ કોન્સ્ટેબલ માટેની ભરતી આવશે. તો જોઈ લો, આ બંનેનો સરવાળો કરી લેજો, કંઈક આની આસપાસ થોડું ઘણું પહોંચશે. આમાં ટેકનિકલ ઓપરેટર નહીં, ઘણા બધા છે પીએસઆઈઓ, બરાબર છે? મોટર વ્હીકલ છે, ઘણા બધા ડિપાર્ટમેન્ટ આવે છે, એમાં પણ થોડી ભરતી જશે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો કંઈક તમારી ભરતી હશે. હવે વિદ્યાર્થી મિત્રો જો વિશ્વાસ આવતો હોય તો હજી તમને નથી કહેતો કે આખો દિવસ ફાળવી દો, નહીં. માત્ર ને માત્ર ગ્રાઉન્ડ છે ને, ગ્રાઉન્ડ એમાં 1 કલાક દરરોજનો નહીં, 1 કલાક દરરોજનો નહીં, પણ અઠવાડિયાના કેટલા? અઠવાડિયાના 3 દિવસ રાખો. અઠવાડિયાના 3 દિવસ વિદ્યાર્થી મિત્રો આની અંદર ફાળવજો. કેટલા? 3 દિવસ અઠવાડિયામાં. જોજો તમને રિકવરી કેટલી આવે અને વિશ્વાસ કેટલો આવે. અને તમને આરઆર કીધેલા છે કે આરઆર સુધરવા જઈ રહ્યા છે. જો આરઆર વિદ્યાર્થી મિત્રો સુધરે ન સુધરે એ પછીની વાત છે, પણ મને કઈ સમાચાર મળ્યા છે એ પ્રમાણે મેં તમને કીધું હોય, એમાં હું સહેજે ખોટો નથી. પણ આરઆર ન સુધરે તોય ખોટો નથી, સુધરે તોય ખોટો કે સાચો નથી. સમાચાર મને મળ્યા છે અને હું તમને વાકેફ કરું છું. આ સમાચાર મારી આગળ હતા અને હું તમને વાકેફ કરતો હતો, બરાબર છે? તો આરઆર ની અંદર વિદ્યાર્થી મિત્રો એક ગ્રાઉન્ડ છે, એના માર્ક્સ છે, ઈ માર્ક્સ ઉમેરાવાની વાત ચાલી રહી છે કે કદાચ પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ના માર્ક્સ દોડના ગ્રાઉન્ડના ઉમેરાશે, બરાબર? ઉમેરાય તો, જો ઉમેરાય તો આ વિદ્યાર્થી છે ને ઈ એકો બનશે. અઠવાડિયાની અંદર અત્યારથી જે વિદ્યાર્થી મિત્ર માત્ર ને માત્ર અઠવાડિયાની 3 કલાક કહું છું, દરરોજની નથી કહેતો, અઠવાડિયાની 3 કલાક ગ્રાઉન્ડમાં અત્યારથી જે વિદ્યાર્થી દેશે ને એ વિદ્યાર્થી મિત્ર એકો બનશે ને સારા માર્ક્સ લાવવા માટે કટિબદ્ધ રહેશે. સમજી લેજો, વિચારી લેજો. અને બીજું વિદ્યાર્થી મિત્રો કે આ અઠવાડિયાની 3 મેં તમને કલાક દીધી, તો 3 દિવસ તમે જાઓ અઠવાડિયાની અંદર, માત્ર 3 દિવસ. તો 3 દિવસમાં તમારે માત્ર ને માત્ર પ્રેક્ટિસ પાડવાની છે. તમારાથી 5 કિલોમીટર બને એટલા ઓછા સમયમાં પૂર્ણ થવું જોઈએ. પહેલા દિવસે તો ખાલી ચાલવા જવાનું, શોખનું. બીજા દિવસે થોડું વોકિંગ કરવાનું, ઘણું બધું, બરાબર? ત્રીજા દિવસે શરૂ કરવાનું, ચોથા દિવસે થોડોક
કોન્ફિડન્સ વધારવાનું આવી રીતે પૂરું કરતા થાવ. માત્ર ને માત્ર તમને જ્યારે ભરતી જાહેર થઈ જાય ને ત્યારે તકલીફ ન પડે, ત્યારે તમને હાય ના લાગે મોટી, ઓહો ભરતી જાહેર થઈ ગઈ, ગ્રાઉન્ડ જાહેર થઈ ગયું, હવે કેમ કરીશું, તો આમ કરીશું અત્યારથી. અને આમાં તમારું કાંઈ જાતું નથી, કશું જાશે નહીં. તમને પ્રેક્ટિસ છે, 2 વર્ષથી પ્રેક્ટિસ હશે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને, બરાબર છે. તો જો માર્કિંગ સિસ્ટમ આવશે તો તમારે ખૂબ સારું પડશે. બીજું આની અંદર તો કે આરઆર ની અંદર મેં તમને કીધેલું છે એક આ ચેન્જીસ આવી શકે કદાચ, અને બીજું કે કદાચ કાયદો ઉમેરી શકે, અભ્યાસક્રમની અંદર કાયદો ઉમેરી શકે. તો પાર્ટ એ અને પાર્ટ બી માં ચેન્જીસ થશે. કદાચ પેપર આખું કરી નાખે અથવા તો ચેન્જીસ થોડો ઘણો કરે, એ ભરતી બોર્ડનો વિષય છે. પણ જો આ કાયદો ઉમેરાય, પીએસઆઈ માં ખાસ ઉમેરાવાની ચર્ચા છે, પણ ઉમેરાય તો લગભગ બંનેમાં ઉમેરાઈ જશે. અને બંનેમાં ઉમેરાય તો આ કાયદાના હિસાબે અત્યારે જે શેડ્યુલ છે અભ્યાસક્રમ એની અંદર ફેરફાર આવશે ચોક્કસથી, બરાબર. અને ન થાય તો કોઈ સવાલ નથી. લેખિત માટે તો લેખિત માટે નથી કહેતો કે અત્યારથી તૂટી પડો, પણ લેખિત માટે વિદ્યાર્થી મિત્રો અત્યારથી માત્ર ને માત્ર દરરોજના 4 કલાકથી 6 કલાક આપો, તમને બહુ રાહત થશે. માત્ર 4 કલાક દરરોજના આપતા હશો ને, તમને ખુદને જ્યારે પરીક્ષા આવશે ત્યારે આત્મવિશ્વાસ આવી ગયો હશે કે આપણે તૈયારી છે ને આપણને આવડે છે. અને આ 4 કલાક તમને ઘણું બધું ભેગું કરીને આપશે. એટલે ખાસ અત્યારથી વિદ્યાર્થી મિત્રો આ જે પ્લાનિંગ આપ્યું છે આ પ્રમાણે તૈયારી કરજો, ભૂલ કરશો નહીં. હજી જે વિદ્યાર્થી મિત્ર છે, અને હવે તો હું એમ કહું કે હદ થઈ ગઈ ભરતીની, એલા જેણે દિલથી તૈયારી કરી હોય ને એને ક્યાંય વાંધો ન આવે. પહેલી ભરતી તો કઈ 12,500 સમથિંગ કઈક હતી, ટૂંકમાં 12,000 પ્લસ હતી, બરાબર છે. જે કઈ હોય અત્યારે મને આ 12,472, બરાબર. પહેલી ભરતી એટલે કે 2025 વાળી. આ 2026 વાળી અત્યારે ચાલી રહી છે આપણી ભરતી 13,573 એમ કઈક છે, કે જે કઈ હોય એ ટૂંકમાં થોડું ઘણું યાદ નથી, પણ એટલી કઈક ભરતી આસપાસ છે, બરાબર છે. તો આ જોઈ લો, હવે 26,000 આસપાસ વિદ્યાર્થીઓ તો જતા રહ્યા ભલા માણસો, સારા પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માં, બરાબર. 26,000 વિદ્યાર્થી જતા રહ્યા, અને હવે પાછી જો 14,000 વિદ્યાર્થીની આવે તો વિચાર કરો, ભરતી પ્રક્રિયા જે છે ને ખૂબ સારી રીતે ચાલી રહી છે. હવે તમારી મહેનત ચલાવવાની છે સારી રીતે, બરાબર છે. બસ વિદ્યાર્થી મિત્રો આખું પ્લાનિંગ તમને કહી દીધું છે, વધારે કહેવું નથી. આગલા લેક્ચર સાથે હવે મળીશું. અત્યારે આજે આપણે રજા લઈએ.